સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઓડ શહેરમાં મલાવ ભાગોળે શ્રી રણછોડરાયના મંદિરે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ઉજવણી કરાઈ। આણંદના ઓડ શહેરમાં તારીખ 22/1/2024ના દિવસે આખા રોડ નગરમાં દિવાળી પર્વ જેવો માહોલ જોવા મળ્યો। શ્રી રણછોડરાયજીના મંદિરે રામ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું। આ રામ મહોત્સવ પ્રસંગે બહુ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો, યુવાનો તથા મહિલાઓએ રામ ઉત્સવમાં ઉપસ્થિત રહીને દર્શનનો લાહવો લીધો। મંદિરે રંગોળી પૂરવામાં આવી હતી। ઓડ શહેરમાં સવારથી જ મંદિરોમાં તથા દરેક જગ્યાએ દર્શનાર્થીઓની ભીડ જોવા મળી। દરેક વિસ્તાર, મંદિરો તથા ઘરોમાં ધામધૂમ હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી। અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત બપોરે આરતી કરવામાં આવી તથા સાંજે 751 દીપનું પ્રાગટ્ય કરવામાં આવ્યું। રામ હિન્દુ ધર્મમાં એક પ્રમુખ દેવતા છે। તે વિષ્ણુનો 7મો અને સૌથી લોકપ્રિય અવતાર છે। કૌશલ સામ્રાજ્યની રાજધાની અયોધ્યામાં કૌશલ્યા અને દશરથને ત્યાં રામનો જન્મ થયો હતો। તેમના ભાઈ બહેનોમાં લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નનો સમાવેશ થયો છે। તેમણે સીતા સાથે લગ્ન કર્યા હતા। રામના સ્મરણ માત્રથી સર્વ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે। ચિંતાઓથી છુટકારો મેળવવાનો એક માર્ગ રામનું સ્મરણ છે। આજના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે મંદિરોમાં દીવા પ્રગટાવી રામધૂન, હનુમાન ચાલીસા, રાસ ગરબા, પૂજા, પ્રાર્થના, મહાઆરતી જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા। મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા। મનમોહક ફૂલોની સજાવટે દિવ્યતામાં વધારો કર્યો। મંદિરમાં ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું। અક્ષત કળશની પૂજા, મહાઆરતી, મહાપ્રસાદી, અસંખ્ય દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું। રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ, ઓડ, આણંદ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।